હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકામાં વરસાદના આ રાઉન્ડે માજા મૂકી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મેઘરાજા 48 કલાક ગુજરાતને ગમરોળ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ થશે। સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે। રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। અંબાલાલના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે, તે જ નવાઈની વાત છે। હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ વિશે આગાહી કરતા અંબાલાલે વાત કરી કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે। હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે। હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છમાં કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે।